હરની ભીડભંજન મારુતિ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. આજે ચૈત્રી પૂનમ એટલે કે હનુમાન જયંતિ નિમિત્તે ઠેર ઠેર ભગવાન હનુમાનજીની આરતી અને મહાપ્રસાદીની ઉજવણી થઈ રહી છે. ત્યારે હરની ભીડભંજન મારુતિ મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી અને દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને મંદિરને પણ ખૂબ જ સરસ સજાવટ કરવામાં આવી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે હનુમાનજીનો જન્મદિવસ છે અને ખૂબ જ સુંદર રીતે ભીડભંજન મંદિરની આયોજન કરવામાં આવ્યું છે. જે હનુમાનજીની અનેક મુદ્રાઓ છે એમાંથી એક મુદ્રા મહારાજાની સમ્રાટની છે, ચક્રવર્તીની મુદ્રામાં જે બિરાજમાન હનુમાનજી કરવામાં છે એની પાછળના શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્રમાં બતાવ્યું છે કે જે સાધુ સંતો ઋષિ મુનિઓ બતાવે છે કે રાજા હનુમાનજી છે. તો આપણે વિચાર કે રાજા કઈના રાજા છે? તો કે અયોધ્યાના સર્વપ્રથમ રાજા હનુમાનજી મહારાજ છે. કારણ કે શાસ્ત્રમાં બતાવ્યું છે કે રામના પ્રથમ પુત્ર કોણ? તો માનસ પ્રમાણે રામના પ્રથમ પુત્ર હનુમાનજી છે. તો પ્રથમ પુત્રને ગાદી અપાય અને એટલા માટે હનુમાનજીને અયોધ્યાની ગાદી આપવામાં આવેલી છે. અને એના પ્રમાણો શાસ્ત્રમાં બતાવેલું છે કે સર્વપ્રથમ અયોધ્યામાં આજે પ્રભુ રામસિંહ બિરાજમાન થઈ ગયા છે. તો ત્યાં આગળ પરંપરા છે કે જે પણ રામજીના દર્શન કરતા પહેલા હનુમાનજીના દર્શન કરવા ત્યાં આગળ હનુમંત ગદ્દી છે. ત્યાં આગળ અયોધ્યામાં હનુમંત ગદ્દીનો મતલબ થાય છે કે અયોધ્યાના દાદા જે રાજા હનુમાનજી છે એટલે હનુમંત ગદ્દી પર બિરાજમાન છે. અને એ શાસ્ત્રના પ્રમાણને લઈને આજે અમે ભીડભંજનની હનુમાનજીની અંદર હનુમાનજીની રાજા ધીરાજ તરીકે સ્વરૂપ નિર્માણ કરવામાં આવ્યું છે. અને એમ કહીએ કે કલયુગના જો રાજા હોય તો હનુમાનજી મહારાજ છે. કારણ કે ચારો યુગ પ્રતાપ તુમારા, હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. ચિરંજીવી છે હનુમાનજી મહારાજ અને કલયુગમાં હાજર છે. અને શાસ્ત્રના અનેકો પ્રમાણ પછી અમે આજે મહારાજનું સમ્રાટનું એમને મુદ્રા કરી અને બિરાજમાન કર્યું. મારો વિશ્વાસ છે કે જે પણ આ દર્શન કરશે એની આધિ વ્યાધિ ઉપાય દૂર થશે. પણ રાજાને જે રીતે સુખ આપે એવી રીતે હનુમાનજી મહારાજ સુખ આપે એવો મારો દ્રઢ વિશ્વાસ છે. Subscribe now and press the bell icon. Never miss an update.